મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાની માજુમ નદીમાં પુરુષ ડૂબ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઢોબીઢાળ તરફના વિસ્તારથી સબલપુર જવાના માર્ગ પર આવેલા નદીના પુલ નીચે આ પુરુષ ડૂબ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે છે અને ડૂબેલા પુરુષને શોધખોળ હાથ ધરી છે, પરંતુ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, માજુમ નદીમાં પુરુષ ડૂબ્યો છે। મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડૂબેલા પુરુષને શોધવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે નદીમાં જે પ્રકારે કચરો છે અને ઉગેલી વનસ્પતિના સામ્રાજ્યને કારણે પુરુષને શોધવામાં હાલ વિલંબ થઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગ અને પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે છે। બનાવને લઈ લોકોના ટોળા એકઠા થયા છે। નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા દોરી નાખી અને જે ડૂબેલા વ્યક્તિની જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। બનાવને લઈ લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર છે, કારણ કે નદી છે, નદીના પુલની નીચે એક પુરુષ ડૂબ્યો હોવાની જે માહિતી છે તે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને મળી અને તેને જ લઈ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગે આ ડૂબેલા વ્યક્તિની જે શોધખોળ છે તે શરૂ કરી છે। ફર્સ્ટ ઓન જે વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો સમાચાર 31 પર, કે જે પ્રકારે ડૂબેલા વ્યક્તિની જે શોધખોળ છે તે હાલ શરૂ કરવામાં આવી છે। લોકોના ટોળા એકઠા થયા છે અને પોલીસ પણ ઘટના સ્થળે છે। હાલ જે પુરુષ છે તેની શોધખોળ હાલ શરૂ કરી દેવામાં આવી છે।